વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જુદા જુદા પ્રકારના ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની વાત કરી ગયા હતા. ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું એ સમજાવી દીધું આપણે એમાં, કે ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થાય છે એના માટે ફોટોન અથવા તો વિકિરણ આપાત કરી છે. હવે એની અંદર થોડી ડિટેલિંગ વાત કરવાની છે. ટાઇટલ તરીકે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહી શકીએ. તો આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો આપણે ડિટેલમાં અભ્યાસ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારના પ્રયોગ કર્યા. તો એની અંદર પ્રથમ હર્ટ્ઝનું અવલોકન. તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કેટલીક માહિતી આપી. એમાં એણે ફોટો ઇલેક્ટ્રિક અસરનું અવલોકન કર્યું. તો એમાં જોયું એણે એક પ્રાયોગિક રચના કરી હતી. એ આપણે આખી રચના બહુ કંઈ ડિટેલમાં લેવાની નથી, થોડી માહિતી એની શોર્ટમાં આપવાની છે. તો કે જ્યારે ઉત્સર્જક તો આ બધા નામ ધ્યાન રાખજો. કેટલીક વખત ઉત્સર્જક કીધું હોય, પણ ઉત્સર્જક એટલે એ શું છે, એને કેથોડ એવું પણ નામ આપી, કે જેને આપણે ગરમ કરીએ અથવા તો કોઈ પણ રીતે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એને ઉત્સર્જક અથવા કેથોડ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ઉત્સર્જકને અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે, અથવા કેટલીક વખત આર્ક લેમ્પ એવું લખેલું હોય. આ પોઈન્ટ બધા મગજમાં રાખજો લખાણ લખવા માટે. શેની ચર્ચા કરી છે આપણે? હર્ટ્ઝનું અવલોકન. તો એણે કેથોડ લીધું, આર્ક લેમ્પમાંથી છે એણે એના ઉપર યુવી પ્રકાશ આપાત કર્યો. તો એને જોવા મળ્યું કે એના કારણે વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગનું જે ઉત્સર્જન થાય છે એનો અભ્યાસ કર્યો. તો એમાં એને એવું લાગ્યું કે જે ડિટેક્ટર એને ડિટેક્ટ કરતો હોય એની આસપાસ ઊંચા વોલ્ટેજે સ્પાર્કની તીવ્રતા વધુ જોવા મળે છે. તો શું થયું એમાં, કે જ્યારે વીજ દબાણ આપવામાં આવે અને એ વીજ દબાણ જો વધારવામાં આવે, એટલે કે ઊંચું વોલ્ટેજ, તો એની અંદરથી જે સ્પાર્ક અથવા તો જે ડિસ્ચાર્જ થતું હોય, અંદરથી ઝબકારો થતો હોય, એની તીવ્રતા વધતી જોવા મળી. કેની સાથે? ઊંચા વોલ્ટેજ સાથે. આ ઉપરાંત બીજી એક વાત પણ એણે જણાવી કે જો ધાતુની સપાટી પર આપાત પ્રકાશમાંથી ઇલેક્ટ્રોન કે જેને પૂરતી ઉર્જા મળે, એટલે આગળની વાત પાછી બધી આવી ગઈ કે ધાતુની સપાટી એને પૂરતી ઉર્જા આપો તો શું થાય? તો બધા નહીં, પણ એમાંથી અમુક ઇલેક્ટ્રોન એમાંથી ધાતુની સપાટી છોડીને જતા રહ્યા, એને પૂરતી ઉર્જા મળવાને કારણે. જો ઉર્જા ઓછી હોય તો એ ઉત્સર્જિત થાય નહીં, પણ અમુક ઉર્જા કરતાં વધારે ઉર્જા પ્રાપ્ત થાય તો આવા ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થાય છે અને એ સપાટી છોડીને જતા રહે છે. તો આ રીતે આ હર્ટ્ઝનું અવલોકન થયું. એણે આ પ્રકારની આપણે માહિતી આપી. ત્યાર પછી બીજો મુદ્દો એની અંદર આવે છે હોલવાસ અને લેનાર્ડના અવલોકન. તો એમાં પહેલા આપણે હોલવાસની વાત કરવાની છે. તો એની ચર્ચા કરી લઈએ. તો હોલવાસનું અવલોકન.
તો આમાં આપણે એક હર્ઝનું અવલોકન જોયું, ત્યાર પછી હોલવાસ અને લેનાર્ડના અવલોકનોની ચર્ચા કરવાની છે. તો બે નાના નાના પ્રયોગ છે, એની સમજૂતી આપને આપેલી છે. તો એમાં પહેલાં આપણે લેનાર્ડની વાત કરીએ અને પછી હોલવાસની કરશું. એટલે અહીંયા બંનેમાં માઇનોર ફેર છે, બહુ ઝાઝો ફેર નથી. તો પહેલાં લેનાર્ડનું અવલોકન. જો સાયન્ટિસ્ટના નામ થોડા અજાણ્યા છે, હોલવાસ અને લેનાર્ડ, એક ટાઇટલ આખું હતું, એમાં આપણે લેનાર્ડના અવલોકનની વાત કરી છે. તો આની અંદર થોડું સમજી લ્યો બરાબર. આખી જે આકૃતિ આપેલી છે, તો આકૃતિની અંદર આ એક આપણે શૂન્યાવકાશિત કાચની નળી લીધેલી છે. આકૃતિનું વર્ણન છે એ લખતા જાવ, બધા જે પોઈન્ટ આપેલા છે. એટલે એની અંદર એક ક્વાર્ટ્ઝની બારી રાખેલી છે. અહીંયા એને કેટલીક વખત ડબલ્યુ વિન્ડો તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના ભાગમાંથી અલ્ટ્રાવાયોલેટ યુવી અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરવામાં આવે છે. આ કિરણો એ ફોટોસંવેદી સપાટી, અહીંયા જે પ્લેટ રાખેલી છે એને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે, સી, અથવા કેટલીક વખત એને ઉત્સર્જક પણ કહેવામાં આવે. સી એટલે ઉત્સર્જક. અને એ અહીંયા દર્શાવેલ છે, એ એટલે એનોડ, આ કેથોડ, અને એને કેટલીક વખત કલેક્ટર આવું નામ પણ આપવામાં આવે છે. તો કલેક્ટર છે એ અહીંથી જ્યારે ફોટોસંવેદી સપાટી ઉપર આ બહારથી અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત થાય તો એની અંદરથી આ ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થાય. અને આ ઇલેક્ટ્રોન આ એનોડ એટલે કે કલેક્ટર ઉપર છે એ આપાત થાય અને ત્યાં એનો સંગ્રહ થાય, કલેક્ટ કરે. આવું થવાનું કારણ તો કે આ કેથોડ અને આ એનોડ બંનેની વચ્ચે આ પ્રકારે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલું છે. તો સામાન્ય રીતે કેટલીક વાર ભલે પોલારિટી આમાં ગમે એ બતાવી, પણ કેથોડ કરતાં એનોડ એ ઊંચા વિભવ સ્થાને હોય. એટલે અહીંયા છે એ વિદ્યુત સ્થિતિમાન છે એ આના કરતાં કેથોડ કરતાં એનોડનું વધારે હોય. અને આવા વધારે વિદ્યુત સ્થિતિમાન હોવાને કારણે સામાન્ય રીતે વધારે વિદ્યુત સ્થિતિમાન હોવાથી શું થાય તો કે આ ઇલેક્ટ્રોન છે આકર્ષિત થઈ અને એનોડ ઉપર જમા થશે. તો આ લેનાર્ડનું અવલોકન થયું કે એની અંદર કેવી રીતે ફોટો ઇલેક્ટ્રોન, આપણે આખી ચર્ચા ફોટો ઇલેક્ટ્રિક અસરની કરી છે, એમાં 3 પ્રકારના ઉત્સર્જનમાં ફોટો ઇલેક્ટ્રિક ઘટના જોઈ ગયા. તો આ ઉત્સર્જન છે અહીંયા યુવી પ્રકાશ આપાત થયો અને આમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા. તો આટલી સામાન્ય માહિતી લેનાર્ડે આપી. હવે એમાં મહત્વનો મુદ્દો એ છે કે પ્રયોગની અંદર બહુ સાદી વાત કરી કે સીની સાપેક્ષે એ કેવું છે તો કે ધન, તો જ આ ઇલેક્ટ્રોન છે ત્યાં આકર્ષિત થાય. આ પ્લસ હોય તો આમાં પોલારિટી જુદી બતાવેલી છે, પણ એ સામાન્ય વાત છે. હવે આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતાનો ફેરફાર એવો કરવામાં આવે, સમજો બરાબર. તો આપાત પ્રકાશની આવૃત્તિ અને તીવ્રતા એની સાથે તો અહીંયા આ આખી ગોઠવણ જોઈ ગયા આપણે. હવે આ એક ખાલી છેલ્લી લાઈન, છેલ્લો મુદ્દો અગત્યનો છે કે એની અંદર આખા અવલોકનોની આપણે ચર્ચા કરી છે. શું કહે છે તો કે જે આપાત પ્રકાશ, તો આપાત પ્રકાશ તરીકે કોણ લીધેલું છે? અલ્ટ્રાવાયોલેટ. તો એની આવૃત્તિ
બદલવામાં આવે, એના ફેરફાર કરવામાં આવે, અથવા આપાત પ્રકાશની તીવ્રતા બદલવામાં આવે, એની ઇન્ટેન્સિટી વધઘટ કરવામાં આવે, તો એની સાથે સાથે બે વસ્તુ બદલી છે, આવૃત્તિ અને તીવ્રતા. તો એની સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે શું? તો કે અહીંથી જે આ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એને નામ આપણે આપીએ છીએ ફોટો ઇલેક્ટ્રોન. અને આવા ફોટો ઇલેક્ટ્રોન જ્યારે વહન પામે તો એની અંદર જે કરંટ ઉત્પન્ન થાય એને આપણે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. તો આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઉપર શું અસર થાય છે આવૃત્તિ બદલવાથી, તીવ્રતા બદલવાથી, એના વિશેનો અભ્યાસ લેનાર્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો. તો આટલી ચર્ચા આની અંદર છે. ત્યાર પછી બીજો આખું જે ટાઇટલ લેનાર્ડ અને હોલવાસ હતું, તો એમાં હોલવાસે થોડો ફેરફાર કરી અને એની બીજી ચર્ચા કરી, એ આપણે જોઈએ. તો હોલવાસનો પ્રયોગ. તો હોલવાસે અહીંયા શું કર્યું છે? તો એક ઝીંકની પ્લેટ લીધી છે. શું કર્યું છે? ઝીંકની પ્લેટ. એમાં પણ અંદર ફોટોસંવેદી સપાટી, ઝીંક એટલે ફોટોસંવેદી, ZNS એવું પણ આગળ લેતા. એના ઉપર આવો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કર્યો. તો એની સાથે સાથે શું થાય છે એમાંથી? તો કે ફોટો ઇલેક્ટ્રોન છે એ ઉત્સર્જિત થયા. આ માહિતી પહેલામાંય હતી, પણ અહીંયા એણે એક વધારાની આ જોડાણ છે આવું વધારાનું કર્યું છે. અને આને આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહી છીએ. કદાચ તમને યાદ હોય તો પહેલું ચેપ્ટર સેમેસ્ટર 3 ઇલેક્ટ્રોસ્ટેટિકનું, એમાં વીજભારની ચર્ચાઓ આવતી. તો વીજભારની હાજરી માપવા માટે ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે. તો અહીંયા આવો ઇલેક્ટ્રોસ્કોપ ગોઠવેલો છે કે જે આની ઉપર વીજભાર આવે એની અસર અહીંયા દર્શાવે છે. હવે આની અંદર પણ એણે જે મુદ્દાઓ નોંધાયામાં એવી વાત કરી કે શરૂઆતમાં જો આ પ્લેટ છે એ વીજભારિત ન હોય તો એના ઉપર આવો યુવી પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાને કારણે આ ધન વીજભારિત બને છે. અને એની નોંધ અહીંયા જોવા મળે. એટલા માટે આનું બીજું કંઈ કામ છે નહીં. હવે જેમ જેમ પ્રકાશ વધારતા જાય અમુક સમય સુધી, તો અહીંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા જાય. પછી અમુક સમય પછી આની અંદર જે પ્રવાહ ઉત્પન્ન થતો હોય એ પ્રવાહ છે એનું મૂલ્ય છે અચળ થઈ જાય. કારણ કે અમુક સમય બાદ શરૂઆતની અંદર ધન વિદ્યુતભાર વધતો જાય, અને પછી છે એ આ વધવાનું કારણ શું? તો કે એમાંથી આ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા, ઋણ વીજભારિત બહાર આવી ગયો, તો અહીંયા ધન વીજભારિત જમા થાય. જેટલા ઋણ વીજભાર બહાર આવે એટલે ધન વીજભાર જમા થાય, જેટલો ઋણ વીજભાર બહાર એટલો ધન વીજભાર. તો આમ આવો પ્રકાશ આપાત કરવાથી આવી ઘટના બને છે. હવે એણે પણ આગળ જે રીતે લેનાર્ડે વાત કરી હતી એવી જ વાત કરી કે જો કોઈ ચોક્કસ લઘુત્તમ આવૃત્તિ કે અહીંયા આપણે જોઈ ગયા કે યુવી પ્રકાશની આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરી છે. તો એણે પ્રયોગની અંદર જોયું કે અમુક આવૃત્તિવાળો પ્રકાશ આપાત આપણે કરી છે, અને એમાં ક્રમશઃ જો આવૃત્તિ જુદી જુદી બદલવામાં આવે, ઓછી આવૃત્તિ રાખવામાં આવે, એના કરતાં ઓછી, એના કરતાં, તો એક લઘુત્તમ આવૃત્તિ આપણે લિમિટ મળી જાય છે. અને એના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરો તો એના કારણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, પણ આ ઇલેક્ટ્રોન એટલે ક્યાં કહેવાય? ફોટો ઇલેક્ટ્રોન. આજે અહીં આપણે બતાવ્યા આવા ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. એટલે આ મુદ્દો આખા પ્રયોગની અંદર આપણા માટે ખૂબ અગત્યનો, અને એના ઉપર ઘણી બધી આગળ ડિસ્કશન આવશે. તો કે ચોક્કસ આવૃત્તિ
અને કેવી લઘુત્તમ, જો એ તમે આપાત કરો અને એનાથી જો ઓછું મૂલ્ય હોય તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય નહીં. અને એના આધારે એક નવી વ્યાખ્યા આપવામાં આવી, થ્રેશોલ્ડ આવૃત્તિ. એટલે આ અવલોકનના આધારે જ કહી શકાય કે જો આપેલ ધાતુની સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે કોણ? ફોટો ઇલેક્ટ્રોન. ક્યાંથી? તો કે ધાતુની સપાટી ઉપરથી. આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય, એટલે હું શોર્ટમાં લખું છું, અહીંયા જે લખ્યું છે એ જ વાત આવે છે, ઉપર જે લખેલું છે એની જ વાત અહીંયા છે. આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય અમુક લઘુત્તમ, અહીંયા પણ લીધેલું છે લઘુત્તમ, કે તેના કરતા વધારે હોવું જરૂરી છે. જો આ લઘુત્તમ આવૃત્તિથી ઓછી આવૃત્તિ આપવામાં આવે તો એમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી, અને આને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કટ ઓફ આવૃત્તિ અથવા સીમાંત અથવા દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું? કે કોઈ ધાતુની સપાટી ઉપર ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે કોઈ નિશ્ચિત લઘુત્તમ આવૃત્તિથી ઓછી આવૃત્તિ આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી, અને આ લઘુત્તમ આવૃત્તિને થ્રેશોલ્ડ આવૃત્તિ અથવા કટ ઓફ આવૃત્તિ અથવા સીમાંત આવૃત્તિ અથવા દેહલી આવૃત્તિ કહેવામાં આવે. સામાન્ય રીતે આ દેહલી શબ્દનો ઓછો ઉપયોગ થાય. થ્રેશોલ્ડ, કટ ઓફ અને સીમાંત, આ ત્રણ શબ્દનો ઉપયોગ વારે વારે થતો હોય છે. અને આવી થ્રેશોલ્ડ આવૃત્તિનો પણ આપણે સંકેત તરીકે ઉપયોગ કરવો હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિનો સંકેત છે ન્યુ 0. જેમ પહેલાની અંદર ફાઈ 0 લઈ ગયા હતા, ધાતુનું વર્ક ફંક્શન ફાઈ 0, એ રીતે આવૃત્તિનો સિમ્બોલ છે એ ન્યુ છે આપણી પાસે, અને 0 મૂકી દો તો આ શું થઈ ગઈ? થ્રેશોલ્ડ આવૃત્તિ. તો આટલી ચર્ચા આ હોલવાસ અને લેનાર્ડે કરી, અને એના ઉપરથી હજી આગળ ઉપર કેટલાક ફોટો ઇલેક્ટ્રિક અસરના પ્રયોગો કરવામાં આવ્યા. તો એનો એક પ્રાયોગિક અભ્યાસ જોઈ લી. આની આ જ વાત છે, પણ એની અંદર છે આકૃતિમાં થોડો ફેરફાર કરી અને એક બે મુદ્દાઓ વધારેલા છે. તો એ આપણી જૂની સ્લાઇડ છે એમાંથી જ આપણે લઈ લઈએ. તો ટાઇટલ અહીંયા આપણે બદલી નાખી છે ખાલી, આ લેનાર્ડનું અવલોકન, એટલે તમને ખ્યાલ આવે કે નવો મુદ્દો નવો છે, આકૃતિ એની એ, ચર્ચા એની જ. ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. તો આવી ફોટો ઇલેક્ટ્રિક ઘટના સમજાવવી હોય તો એના માટે આગળ લેનાર્ડના હોલવાસની વાત કરી ગયા, આવી જ આકૃતિ. હવે અહીંયા આપણે થોડો એની અંદર માઇનોર ચેન્જ કરી છે. આ પોર્શન હું બધું કાઢી નાખું છું. થોડું આપણે નજીક લઈ લે.
તો આગળ ઉપર લઈ ગયા એ જ મુદ્દા છે. આકૃતિ જો આટલો પોર્શન તો આમનામ જ છે, તો એનું આ આગલા પોર્શનનું જો વર્ણન કરીએ આપણે તો કહી શકાય કે એક શૂન્યાવકાશિત કાચની નળી લીધેલી છે, જેની અંદર કેથોડ અને એનોડ બે ધ્રુવ રાખેલા છે. કેથોડની અંદરની સપાટી ઉપર ફોટોસંવેદી પદાર્થ લાગેલો છે. આ એક બારી છે, બારી એક ક્વાર્ટ્ઝની બનેલી છે અને એમાં ઉપરથી અલ્ટ્રાવાયોલેટ કિરણો આપાત કરવામાં આવે છે. તો ફોટોસંવેદી સપાટી ઉપરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને એનોડ ઉપર જમા થાય છે. હવે અહીંયા જે વધારામાં જે બતાવેલું છે આપણે આ આકૃતિની અંદર, આ અભ્યાસ માટે થઈને આખી પ્રાયોગિક ગોઠવણ કરેલ છે. તો એમાં અહીંયા એક છે માઇક્રો એમ્પિયર દર્શાવતું એક કરંટ મીટર મૂકેલું છે, અહીંયા એક વોલ્ટ મીટર છે અને અહીંથી વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલું છે. આ પોટેન્શિયોમેટ્રિક સર્કિટ તરીકે આને ઓળખી શકાય. આની અંદર જે આપેલી છે જે વોલ્ટેજ ડિવાઈડર તરીકે. હવે કોમ્યુટેટરની અંદર આ જે બધા પોઈન્ટ કરેલા છે આ એક પ્રકારની કળ છે, કી. સાદી કળ હોય તો આપણે આમ કરીને આમ બતાવતા હોય, આ વચ્ચે મૂકી દો તમે, જોઈન્ટ કરો એટલે આ પ્રવાહ શરૂ થાય. આની અંદર આ કમ્યુટેટર, કોમ્પ્યુટર નથી, તો એ વીજ પ્રવાહની અદલા બદલી કરવા માટે ઉપયોગ થાય છે. તો જો આની અંદર શું કેવી રીતની રચના છે, જો આ બંનેને તમે જોઈન્ટ કરો, આ બંને સાથે કનેક્શન આપો અને આ બંને સાથે કનેક્શન આપો, તો આ આખું આની હારે જોડાઈ જશે. આમ જોતા જાઓ, આ એનો પરિપથ આ રીતે જોઈન્ટ થાય. તો પ્લસ છે એ ક્યાં આવશે, તો કે એનોડ સાથે. એવી જ રીતે આ ભાગ છે આની સાથે જોડાય છે, તો આ ભાગ છે એ ક્યાં જશે, તો કે એ નેગેટિવ સાથે આવે છે. આ ભાગ છે એ નેગેટિવ સાથે. તો કેથોડ છે એ આપણું શું બનશે, નેગેટિવ. તો આ એક પ્રકારનું જોડાણ થયું. હવે સર્કિટમાં ચેન્જ કર્યા વગર જો સીધે સીધું આપણે બીજો ફેરફાર કર્યા વગર છે પ્રવાહની દિશા ઉલટાવી હોય, તો આ બંને છેડા જોઈન્ટ કરેલા હતા એની જગ્યાએ તમે આ બંને છેડાને જોઈન્ટ કરી દો. તો હવે આ છેડો આપણો કેવો થયો, ક્યાં ગયો છે, તો કે કેથોડ ઉપર. અને એ કઈ ભાગ સાથે છે, તો કે પ્લસ સાથે. તો હવે કેથોડ કેવો થશે આપણો, પ્લસ. અને એ જ રીતે આ ભાગ છે એ આની સાથે જોડાયેલો છે, સોરી આ ભાગ આની સાથે. તો આ આપણો એનોડ છે, તો એનોડ કેવો થશે, એ નેગેટિવ થશે. તો આ એક વ્યવસ્થા થઈ કે જેની અંદર આપણે પ્રવાહની દિશા બદલી છે, કે જેનો આપણે પ્રાયોગિક અભ્યાસમાં ઉપયોગ થાય. તો સામાન્ય એની રચના આગળ હતી એના જેવી જ. હવે અભ્યાસની અંદર શું કરી છે, તો સામાન્ય રીતે સી છે આગળ જોઈ ગયા એ જ રીતે એ સી ની સાપેક્ષ એ કેવું છે, ઊંચા વિદ્યુત સ્થિતિમાન. આગળ ઉપર આપણે વાત કરી હતી. આથી ઇલેક્ટ્રોન છે એ કેથોડમાંથી નીકળી અને એનોડ ઉપર ભેગા થાય. કમ્યુટેટરની મદદથી આપણે વીજ પ્રવાહની દિશા બદલી છે. વોલ્ટમીટર ને માઇક્રોમીટર વિદ્યુત સ્થિતિમાન અને કરંટ માપવાનું કામ કરે છે. હવે કેટલીક વખત આવૃત્તિ બદલવી હોય તો આની અંદર આપણે પ્રવાહની દિશા તો ખ્યાલ આવી ગયો, પણ આવૃત્તિ તો આખો પ્રાયોગિક અભ્યાસ નામ જ એનું આપેલું. તો આપણે અહીંયા જો આવૃત્તિ બદલવી હોય તો જુદો જુદો પ્રકાશ આપાત કરવો પડે, અથવા કેટલીક વખત બધા જ તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરી અને વચ્ચે ફિલ્ટર મૂકેલું હોય તો ફિલ્ટરની મદદથી યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ છે એ આપણે એના ઉપર આપાત કરી શકીએ. એટલે આ રીતે આવૃત્તિ બદલવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવે. અથવા કેટલીક વખત એમાં રંગીન કાચ પણ મૂકવામાં આવે. તો રંગીન કાચ શું કરે, તો કે એ જે કલરનો કાચ હોય એવા પ્રકારના કલરનો કિરણો એના ઉપર આપાત કરે. ઉપરાંત આ જેના ઉપર પ્રકાશ આપાત થાય છે એની તીવ્રતા બદલવી હોય તો તીવ્રતા બદલવા માટે કેટલીક વખત આ અંતર બદલવામાં આવે. શું કરીએ, અંતર. તો અંતર બદલો તો એના કારણે તીવ્રતા બદલાય. તો આટલા મુદ્દા પ્રાયોગિક અભ્યાસની અંદર લીધા એને, અને પછી એના અવલોકનો કર્યા અને અવલોકન ઉપરથી પરિણામ આપ્યા. અથવા તો તારણ, પરિણામ અથવા તારણ. તો એ બધી ચર્ચા આપણા માટે ખૂબ અગત્યની છે. તો અહીંયા કેવી ગોઠવણ કરેલી છે, પ્રવાહ બદલી શકાય છે, આવૃત્તિ બદલી શકાય છે, તીવ્રતા બદલી શકાય છે. તો પ્રાયોગિક ગોઠવણનો આટલો અભ્યાસ થયો અને એના આધારે આપણે આગળ ઉપર પછી બધા વધારાના
જે કંઈ એના તારણો એ ખૂબ અગત્યના છે. થોડું એડવાન્સમાં વાંચજો. ફ્રીક્વન્સીના ફેરફારમાં શું થાય છે, તીવ્રતાના ફેરફારથી શું થાય છે, વોલ્ટેજના ફેરફારથી શું ફેરફાર થાય છે, તો એની ચર્ચા આપણે આગળ ઉપર કરશું. આજે આટલું આપણે રાખીશું. સારું.